નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો લોન ઉપાડનારાના આંકડા લગાતાર ગુજરાતમાં વધી રહ્યા છે। મિત્રો એક નવો સર્વે હાથમાં આવ્યો છે, જેમાં મિત્રો ખાસ કરીને આ સર્વેથી આપણને જાણવા મળશે કે ગુજરાતમાં લોકોની હાલત શું છે। કારણ કે ખરેખર મિત્રો લોન ઉપાડનારા કોણ હોય છે તે પણ તમને જણાવી દઉં તો મોટા ભાગના લોન ઉપાડનાર ખેડૂતો, મધ્યમ વર્ગના અને ગરીબ લોકો હોય છે અને આ જ લોન ઉપાડનારાનો આંકડો મિત્રો લગાતાર ગુજરાતમાં વધી રહ્યો છે। મિત્રો આંકડા પ્રમાણે સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી 3,64,000 કરોડ રૂપિયાની લોન ખેડૂતોએ લીધેલી છે। ગુજરાતના ખેડૂતો મિત્રો દેવાદાર કરોડની કૃષિની લોન લઈ રહ્યા છે, ત્યારે આપને મિત્રો જણાવી દઈએ કે દર વર્ષની તુલનામાં છેલ્લા 3 વર્ષની તુલનામાં ખેડૂતોએ આ વર્ષે 37% લોન વધારે લીધી છે। એટલે કે મિત્રો તમે આનાથી અનુમાન લગાવી શકો કે છેલ્લા 3 વર્ષથી ખેડૂતોની શું હાલત છે। 2023 અને 24માં કૃષિ લોન લેવાનો નાક 1,41,000 કરોડ વધ્યો છે, જેનાથી મિત્રો આપણને ખબર પડી જાય કે આ વર્ષે કેટલા લોકોએ વધારે લોન લીધેલી છે। કારણ કે આ વખતે ખૂબ જ ખરાબ વર્ષ ઘણા લોકો માટે ગયું છે। ખાસ તો મિત્રો ખેડૂતોમાં પણ અતિભારે અતિવૃષ્ટિ થઈ, ઘણા બધા વરસાદ વાવાઝોડા આવ્યા, જેનાથી પાક નિષ્ફળ થતા ઘરનું ગુજરાન ચલાવવા માટે પણ ખેડૂતો લોન લઈ રહ્યા છે। તેની સાથે હીરા ઉદ્યોગમાં પણ મંદી આવેલી જોવા મળી છે। અન્ય દરેક ઉદ્યોગોમાં મંદી છે, જેનાથી લોકો ગુજરાન ચલાવવા માટે પણ લોન લઈ રહ્યા છે, જેનું મુખ્ય કારણ છે કે આ વર્ષે લોન ઉપાડનારાનો આંકડો વધ્યો છે। તો મિત્રો તમારી પાસે કેટલી લોન ઉપાડેલી છે તમે ખુદ તે પણ મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી દેજો, જેથી અમને ખબર પડી જાય કે કેટલા લોકો જે છે તે કેટલી અંદાજિત લોન લઈ રહ્યા છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો રાહુલ ગાંધીનું જીએસટીને લઈને મોટું નિવેદન। મિત્રો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જીએસટીને લઈને મોદી સરકાર ઉપર મોટી મિત્રો ઘેરાબંધી કરી છે, નિશાન સાધ્યા છે। આપણે મિત્રો જણાવી દઈએ કે 21 ડિસેમ્બરે મોટી જીએસટીની બેઠક નોંધાવાની છે। આ બેઠકની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને કઈ વસ્તુઓ સસ્તી કરવી, કઈ વસ્તુઓ મોંઘી કરવી તેના ઉપર સમીક્ષા કરવામાં આવશે। કઈ વસ્તુઓ પર જીએસટીના ભાવ વધારવા, કઈ વસ્તુઓ પર ઘટાડવા, તેની મિત્રો સમીક્ષા જે છે તે 21 ડિસેમ્બરે જે છે તે જીએસટીની બેઠકમાં થવાની છે। તે પહેલા જ મિત્રો રાહુલ ગાંધીએ જીએસટીને લઈને મોદી સરકાર ઉપર નિશાન લગાવ્યા છે। તેમણે જણાવ્યું કે મૂડીવાદીઓને છૂટ આપવાનું અને સામાન્ય ગરીબ લોકો પાસેથી લૂંટવાનું આ એક મોટું ઉદાહરણ છે જીએસટી। એક તરફ મિત્રો કોર્પોરેટ ટેક્સની સરખામણીમાં આવકવેરો સતત વધી રહ્યો છે, તો બીજી તરફ મોદી સરકાર ગબ્બરસિંહે ટેક્સમાંથી વધુ વસૂલવાની તૈયારી કરી રહી છે। ટૂંકમાં મિત્રો જે છે તે ખાસ કરીને રાહુલ ગાંધીએ ટેક્સ મુદ્દે મોદી સરકારને ઘેરીને એવું જણાવ્યું છે કે મોદી સરકાર ગરીબો અને મધ્યમ વર્ગના લોકો પાસેથી મિત્રો જે છે તે લૂંટવાનું કામ કરી રહી છે। મિત્રો રાહુલ ગાંધીની આ વાતથી તમે સહેમત છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો, કારણ કે જ્યારથી જીએસટી બહાર પડ્યો છે, જીએસટી લાગુ થયો છે, ત્યારથી સામાન્ય વસ્તુઓના મિત્રો ભાવ પણ વધી ગયા છે। કારણ કે દરેક વસ્તુઓ પર 18% જીએસટી લાગે છે, જેનો ભાવ મિત્રો તમારે ચૂકવવો પડતો હોય છે। તો મિત્રો રાહુલભાઈની આ વાતથી તમે કેટલા ટકા સહેમતિ ધરાવો છો જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી આપી દઈએ તો ખાસ કરીને ખેડૂત નોંધણીને લઈને મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો છે। મિત્રો તમને ખબર હશે કે જે ખેડૂત નોંધણી અત્યારે ફરજિયાત કરવામાં આવી છે તે ખેડૂત નોંધણી વગર 2000ના હપ્તા પણ બંધ થઈ જશે, જે તમે સાંભળ્યું જ હશે। તેના મિત્રો આંકડા સામે આવ્યા છે। અત્યારે ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં 33%થી વધારે ખેડૂતોની નોંધણી જે છે તે અત્યારે કરવામાં આવી છે ગુજરાતની અંદર। એટલે કે 33% એવા ખેડૂતો છે કે જેમણે ખેડૂત નોંધણી પૂરી કરી દીધી છે અને સમગ્ર ભારતમાંથી ગુજરાત 10મા નંબરે આવે છે। 10મા નંબરે મિત્રો ખેડૂતોએ જે છે તે વધારે નોંધણી કરેલી છે। રાજ્યમાં ટોટલ મિત્રો 66 લાખ ખેડૂતોના લક્ષ્ય સામે માત્ર હજુ 22 લાખ ખેડૂતોએ જ નોંધણી પૂરી કરી છે। 25% નોંધણી પૂર્ણ થતા ભારત સરકાર તરફથી ગુજરાત સરકારને મળશે 82 કરોડનો પ્રોત્સાહક ભેટ। તેની સાથે મિત્રો 50% નોંધણીનો લક્ષ્યાંક પર જ્યારે મિત્રો પૂરો થશે ત્યારે મિત્રો 123 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળશે ગુજરાત સરકારને। એ મિત્રો એટલા માટે કે જેટલા પણ ખેડૂતો નોંધણી કરતા જશે તેટલા ખેડૂતો માટેના 2000 રૂપિયાના હપ્તા જે છે તે સરકાર ગુજરાત સરકારને પહોંચાડશે। એટલે કે મિત્રો જો તમે આ ખેડૂત નોંધણી નહીં કરાવો તો મિત્રો તમને કોઈ પણ સરકારી યોજનાનો લાભ નહીં મળે, 2000 રૂપિયાનો હપ્તો પણ નહીં મળે। તો હજુ પણ ના કરાવી હોય તો વહેલી તકે કરાવી લેજો, કારણ કે ગુજરાતમાં માત્ર હજુ 33 થી 25% જ નોંધણી થઈ છે। પોણા ભાગના ખેડૂતોની મિત્રો હજુ નોંધણી કરાવવાની બાકી છે।
તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ભિખારીને પૈસા આપતા પહેલા જાણી લેજો નહીતર થશે જેલ. મિત્રો ખાસ કરીને 1 જાન્યુઆરી 2025 થી જ નિયમો ફેરવાઈ રહ્યા છે. ઇન્દોરમાં ભિખારીને પૈસા આપવા ઉપર હવે FIR નોંધવામાં આવશે. સરકારના મિત્રો પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ઇન્દોરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને આ પાયલોટ પ્રોજેક્ટ ઉપર કામ કરવામાં આવશે. ભિક્ષુકોને 6 મહિના સુધી આશ્રય અને નોકરી ધંધા માટે મદદ કરવામાં આવશે. નોંધનીય છે કે મિત્રો ભિક્ષાવૃત્તિ વિરુદ્ધ દેશના 10 શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે. એટલે કે જેટલા પણ ભિખારીઓ છે, ભિક્ષુકો છે, તેમને 6 મહિના સુધી જે છે તે આશ્રય એટલે કે રહેઠાણ પણ આપવામાં આવશે અને નોકરી ધંધા માટે પણ મદદ કરવામાં આવશે, જેનાથી તે લોકોને ભીખ માંગવાની જરૂરિયાત ના પડે. દેશમાં મિત્રો 10 શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે, જેમાં દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, ઇન્દોર, લખનઉ, મુંબઈ અને ગુજરાતનું અમદાવાદનો પણ સમાવેશ થયેલો છે. આ દરેક શહેરોની અંદર જે છે તે મિત્રો ભિખારીઓ માટે સ્પેશિયલ એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે કે જેનાથી ખેડૂતોને અને આ દરેક એટલા પ્રકારના મિત્રો ભિખારીઓ છે તેમને રાહત મળી શકે, કારણ કે આ ભિખારીઓ ભીખ માંગવાને બદલે પોતાના જાતથી મિત્રો કમાઈને ખાઈ શકે તે માટે આ પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. તો મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર ભિખારીઓ માટે આવા પાયલોટ પ્રોજેક્ટ ચલાવવા જોઈએ કે નહીં, કે જેનાથી તે પોતાનું ભીખ માંગવાની બદલે પોતાના રીતે કમાઈને ખાઈ શકે? સરકારના નિર્ણય સાથે તમે કેટલા ટકા ખુશ છો તે જણાવી દેજો. હું તો મિત્રો સ્વયં 100% આ નિર્ણયથી સહમતિ ધરાવું છું. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો જો તમારા ફોન ઉપર આ નામે ફોન આવે છે તો ખાસ ચેતી જજો. મિત્રો પ્રધાનમંત્રી મોદીએ સ્ટેપ બાય સ્ટેપમાં કહીને જણાવી દીધું છે. ખાસ મિત્રો આ જાહેરાત સ્વયં મોદીજી દ્વારા કરવામાં આવી છે, તો આ સમાચારને હલકામાં ના લેતા. આજકાલ મિત્રો ડિજિટલ ફ્રોડ વધી રહ્યા છે. ડિજિટલ અરેસ્ટ નામની નવી બલા અસ્તિત્વમાં આવી છે. એટલે કે તમને ઓનલાઈન મોબાઈલ દ્વારા લૂંટવામાં આવી શકે છે, જેમાં મિત્રો ઠગબાજો જે છે તે સરકારી ઓફિસરને નામે તમને ફોન કરે છે. એટલે કે તમારા ઉપર ફોન આવશે ત્યારે કોઈ સરકારી ઓફિસર બોલું છું તે કરીને વાત કરશે. ત્યારબાદ મિત્રો જે છે તે આજકાલ આ બલાને કારણે લોકો ખૂબ જ ડરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ પણ મિત્રો આજે મન કી બાતના 115મા એપિસોડની અંદર આ મામલો ઉઠાવ્યો અને જણાવ્યું છે કે લોકોએ આ પ્રકારના દરેક ફેક કોલથી સાવધાન રહેવું. જો કોઈ પણ તમારા ફોન કરીને એવું જણાવે છે કે હું સરકારી કોઈ પણ કર્મચારી છું અને તમારા આ સરકારી કર્મચારી હોવાના નામે મિત્રો તમારી પાસે કોઈ પણ પ્રકારની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન માંગે છે, એટલે કે બેંકને લગતી કોઈ માહિતી, તમારી પર્સનલ કોઈ માહિતી અથવા તો પૈસા માંગે છે, તો પણ મિત્રો તમારે આપવાના નથી, કારણ કે ઠગબાજોનો આ લૂંટવાનો એક તરીકો છે જેનાથી મિત્રો તમારે બચીને રહેવાનું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લીધી તો ગેસ સિલિન્ડરના હવે 250 રૂપિયા તમને સસ્તો મળશે. મિત્રો દરેક વ્યક્તિ જે ગુજરાતમાં રહે છે તે દર મહિનાની 1લી તારીખનો રાહ જોતો હોય છે, કારણ કે દર મહિનાની 1લી તારીખે ગેસ સિલિન્ડરના ભાવ બદલાતા હોય છે. તો જો મિત્રો તમે પણ આ રાહ જોઈ રહ્યા હોય તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી. ગયા મહિને મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો, પરંતુ તમને જણાવી દઈએ કે હવે તમારે 250 રૂપિયા ગેસ સિલિન્ડર સસ્તો પડશે. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે નવા કમ્પોઝિટ ગેસ સિલિન્ડર બહાર પાડ્યા છે. આ ગેસ સિલિન્ડરની કિંમત બજારમાં મળતા સામાન્ય ગેસ સિલિન્ડર કરતાં લગભગ 350 થી 250 રૂપિયા સસ્તી રહેવાની છે. આ સિવાય મિત્રો દેશના ઘણા બધા મોટા શહેરોમાં પણ મંજૂરી આ સિલિન્ડરને મળી ગઈ છે. માર્કેટમાં મિત્રો તેની કિંમત 550 રૂપિયા છે. એટલે કે મિત્રો જે નોર્મલી લોખંડનો ગેસ સિલિન્ડર આપણી ઘરે આવે છે તેનાથી મિત્રો આ ગેસ સિલિન્ડર અલગ હશે અને આ અલગ ગેસ સિલિન્ડર માત્ર 550 રૂપિયાનો મળશે. તેને મિત્રો કમ્પોઝિટ ગેસ સિલિન્ડર નામ આપવામાં આવ્યું છે અને સામાન્ય ગેસ સિલિન્ડર કરતાં મિત્રો આ જે છે તે સસ્તો પણ રહેવાનો છે અને આટલું જ નહીં પરંતુ ઉપાડવામાં પણ સહેલાઈથી મિત્રો તમે એને ઉપાડી શકશો. તો જો મિત્રો તમારે પણ તમારું પણ બજેટ કડક હોય અને તમે પણ મિત્રો સસ્તા ભાવે મિત્રો આ બાટલા મેળવવા માંગતા હોય, ગેસ સિલિન્ડર મેળવવા માંગતા હોય, તો તમે આ કમ્પોઝિટ ગેસ સિલિન્ડર મંગાવી શકો, જે મિત્રો માત્ર ને માત્ર 550 રૂપિયામાં તમને મળી જવાનો છે. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો શું સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવામાં આવશે? મિત્રો સ્માર્ટ મીટરનો મુદ્દો જે છે તે ઘણા સમયથી ચાલી રહ્યો છે, તો ગુજરાતના ઘરે ઘરે હવે સ્માર્ટ મીટર લાગશે કે નહીં તેને લઈને નવા સમાચાર. મિત્રો આ જે નવા સમાચાર આવ્યા છે તેમાં સ્માર્ટ મીટર ફરજિયાત કરવામાં આવ્યા છે, પરંતુ તે માત્ર ને માત્ર નવા ઘર માટે અને સોલાર વાળા ઘરોમાં જ કરવામાં આવ્યા છે. એટલે કે મિત્રો જો કોઈ વ્યક્તિ હવે નવા બાંધકામનું નવું મકાન બનાવે છે તો હવે દરેક નવા બાંધકામ ધરાવતા ઘરની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને સ્માર્ટ મીટર જ લાગશે. અને તદ્દન જે સોલાર વાળા પણ જેટલા પણ ઘરો છે અત્યારે તો આ દરેક સોલાર વાળા ઘરોમાં પણ સ્માર્ટ મીટર જ મિત્રો લગાવવામાં આવશે. આપણે મિત્રો જણાવી દીધું તો તદુપરાંત મીટરની નવી અરજી અને સોલાર પેનલ લગાવનારને ત્યાં પણ ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થશે. અત્યાર સુધીમાં મિત્રો વીજ કંપનીએ 48,000 થી વધારે લોકોની ઘરે સ્માર્ટ મીટર ફિટ કરી દીધા છે. જેમને મિત્રો ત્યાં સ્માર્ટ મીટર લાગશે તેમણે મહિનામાં બિલ ભરવાનું પણ રહેશે 2 મહિનાની જગ્યાએ. તો મિત્રો DGVCL દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેટલા પણ લોકો નવું મકાન બનાવશે અને
અને સોલાર લગાવેલા છે ઘરમાં તે દરેક લોકોને સ્માર્ટ મીટર લગાવવા જ પડશે. હવે ઘણા બધા લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો, કારણ કે સ્માર્ટ મીટરથી લોકોનું એવું માનવું છે કે વધારે બિલ આવતા હોય છે. તો મિત્રો, જે પણ લોકોના નવા બાંધકામ નથી અને સોલાર નથી તેવા લોકો સાદા મીટર પણ વાપરી શકે છે. તો મિત્રો, સાદા મીટર બરાબર છે કે સ્માર્ટ મીટર? તમારું શું માનવું છે જણાવી દેજો. વાત કરીએ તો શું દેશમાં ફરી એકવાર 21 દિવસનું લોકડાઉન લાગશે? મિત્રો, આપને જણાવી દઈએ તો કોરોનાના નવા વેરિયન્ટ FLIRT આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર અલગ અલગ અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે મિત્રો, તમને જણાવી દઈએ કે PIV ફેક્ટ ચેક અનુસાર જાણવા મળ્યું છે કે આ તદ્દન જે છે તે મેસેજો ખોટા છે. અત્યારે મિત્રો, ખાસ કરીને તમને જણાવી દઈએ કે PIV ફેક્ટ ચેક પર ટ્વિટર ઉપર લખવામાં આવ્યું છે કે એક YouTube ચેનલ છે મીડિયા ટેક નામની, તેના ઉપર મિત્રો એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં 21 દિવસનું લોકડાઉન લાગી શકે છે, શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી શકે છે. આ દાવો મિત્રો તદ્દનપણે ખોટો છે. કૃપા કરીને આવા ભયજનક કોઈ પણ મેસેજના શિકાર તમારે થવાનું નથી, કારણ કે 21 દિવસનું જે લોકડાઉન લાગ્યું હતું તે કોરોના કાળ હવે જતો રહ્યો છે અને આ પ્રકારનો કોઈ પણ મોટો વાયરસ પણ અત્યારે ખતરારૂપી નથી બન્યો અને કોઈ પ્રકારનું લોકડાઉન લાગવાનું નથી. તો જો મિત્રો તમારી પાસે પણ આવા કોઈ મેસેજ આવે છે તો તેનાથી કોઈ પણ પ્રકારે ગભરાવાની જરૂર નથી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવેલી તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે. મિત્રો, 60 વર્ષથી વધારે ઉંમરના તમામ પરણી ગયેલા ખેડૂત પરિવાર માટે આ મહત્વની યોજના છે. આ યોજના મિત્રો, ખાસ કરીને આ યોજનાની અંદર પરિણીત ખેડૂત પરિવારને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનું મિત્રો નામ છે પ્રધાનમંત્રી વય વંદના યોજના. આ યોજનામાં જોડાવા માટે મિત્રો પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન તમારે અપલોડ કરવાના રહેશે અને જેમાં મિત્રો પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે તમને 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા થઈ જશે. તો જો મિત્રો તમારે પણ 18,300 રૂપિયાની સહાય મેળવવી હોય અને તમે એક ખેડૂત પરિવાર હોય તો તમે પણ પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં અરજી કરી શકો. આ યોજના અંતર્ગત સરકાર જે છે તે પરિણીત ખેડૂત પરિવારને 18,000 રૂપિયા આપી રહી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં યોજનાઓ અધૂરી જોવા મળી છે. આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં લોકોને એવું જણાવવામાં આવે છે વારંવાર કે સરકારે આ યોજના જાહેર કરી, સરકારે પેલી યોજના જાહેર કરી, પરંતુ વાસ્તવમાં સરકારની યોજના પાછળના મિત્રો હકીકત શું છે તે આપણે જાણી લઈએ. એક આંકડા સામે આવ્યા છે. ખાસ મિત્રો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે જે પ્રમાણે મિત્રો રાજ્યમાં ટોટલ 213 યોજનાઓ લાગુ છે અને આ 213 યોજનામાં ખાસ કરીને મિત્રો ડેડલાઇન છે તેની 31 માર્ચ 2024 પૂરી થઈ ગઈ છે. એટલે કે આજથી લગભગ 8 મહિના પહેલા આ યોજનાની છેલ્લી તારીખ ડેડલાઇન પણ પૂરી થઈ ગઈ છે, છતાં પણ આ યોજના હજુ આજની તારીખમાં પણ અધૂરી છે. આ મિત્રો 213 યોજનાનું બજેટ 12,000 કરોડ રૂપિયાનું છે. આ સિવાય રિપોર્ટમાં મિત્રો સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજના માટે રાજ્ય સરકાર જે એજન્સીઓ બનાવે છે તેમના ખાતામાં 8,000 રૂપિયા વાપર્યા વગરના પડ્યા છે. એટલે કે મિત્રો જે આ 213 યોજના છે તેના માટે સરકારે 12,000 કરોડ રૂપિયા જાહેર તો કર્યા, પરંતુ જે મિત્રો વચ્ચેની એજન્સી છે 8,000 કરોડ તેમની પાસે જ પડ્યા છે વપરાયા વગરના, જે મિત્રો લોકો સુધી પહોંચ્યા જ નથી. તો મિત્રો ખાસ જોવાનું એ રહ્યું કે સરકાર ઘણી બધી યોજનાઓ તો ચલાવે છે, પરંતુ વચ્ચેથી પૈસા જે છે તે મિત્રો લોકો સુધી ઘણી બધી યોજનાઓમાં પહોંચતા નથી. તેવી મિત્રો ઘણી બધી યોજના છે, જેમ કે સાયકલ યોજનામાં પણ હજુ ઘણા બધા વિદ્યાર્થીનીઓને સાયકલ મળવાની બાકી છે. તેનો મિત્રો અહીંયા એક દાખલો જોવા મળ્યો છે કે એજન્સીની અંદર 8,000 કરોડ રૂપિયા તો વપરાયા વગરના જ પડ્યા છે, માત્ર 4,000 કરોડ રૂપિયા જે છે તે યોજનામાં વાપરવામાં આવ્યા છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો શું હવે તમારી ગાડી મફતમાં ચાલશે? કારણ કે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં પ્રવાસે આવ્યા હતા મોદીજી, ત્યારે તેમણે સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી અને આ સભામાં તેમણે 300 યુનિટ મફત વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા કહ્યું હતું કે મારી પાસે એવો પ્લાન તૈયાર છે કે તમે તમારા વાહન જે છે તે હવે મફતમાં ચાકી શકશો, એટલે કે પેટ્રોલ મફત. ત્યારે મિત્રો પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ પણ તમારે હવે નહીં થાય, વાહનો મફતમાં ચાલશે. બીજા નંબરે તમારું વીજળીનું બિલ પણ ઝીરો આવશે. આવનારા સમયમાં પ્રધાનમંત્રી મોદી ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્યાપુર ભરપૂર ઉપયોગ કરવાની જાહેરાત અને યોજનાઓ ઘડી રહ્યા છે. એટલે કે મિત્રો મોદીજી જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે ભવિષ્યની અંદર મોદી સરકાર પાસે એવો પ્લાન છે કે જેનાથી તમારી ગાડી પણ મફતમાં ચાલશે. બીજા નંબર ઉપર તમારે વીજળી પણ મફતમાં મળશે, વીજળી અને પેટ્રોલ ડીઝલના બિલ તમારે નહીં ભરવા પડે. તો મિત્રો તમારું શું કહેવું છે? શું ખરેખર મોદી સરકાર આવી કોઈ નવી યોજના લઈને આવી શકે કે જેમાં મફત પેટ્રોલ ડીઝલ અને વીજળી મળે? કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો હવે તમે માત્ર 50 થી 60 રૂપિયા આપીને 2 લાખ રૂપિયાની સહાય મેળવી શકશો. મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. આ યોજનાની અંદર સરકાર જે છે મિત્રો તમને માત્ર નજીવા ભાવે એટલે કે 200-300 રૂપિયા આપીને 2 લાખનો વીમો આપે છે. એટલે કે મિત્રો તમારે આ યોજનાની અંદર 436 રૂપિયાની ચૂકવણી કરવાની હોય છે વર્ષે અને આ પ્રીમિયમ ભરવાનું હોય છે. આ પ્રીમિયમની ચૂકવણી મિત્રો જૂન મહિનાની અંદર થતી હોય છે અને આ યોજના હેઠળ 18 થી લઈને 50 વર્ષના તમામ વ્યક્તિઓ લાભ લઈ શકે. આ પરિસ્થિતિની અંદર જો મિત્રો તમે 430 રૂપિયા ભરીને વીમો લ્યો છો અને આ પરિસ્થિતિમાં જો તમારો મિત્રો કોઈ પણ અકસ્માત થાય છે, તમારું મૃત્યુ પામે છે, તો તમારા પરિવારનો 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવશે. અને તમારે મિત્રો કોઈ પણ અકસ્માતમાં તમને મિત્રો ગંભીર ઈજા પહોંચે છે અને અપંગતાનો કિસ્સો બને છે, તો તેવી પરિસ્થિતિમાં પણ 1 લાખ રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી જ્યોતિ વીમા યોજના અંતર્ગત આપવામાં આવે છે. તો મિત્રો માત્ર ને માત્ર 200-300 રૂપિયા આપીને તમે 2 લાખ રૂપિયાનો વીમો મેળવી શકો. આ ઓપોર્ચ્યુનિટી જવા ન દેતા તમે પણ મિત્રો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત પૈસા મેળવી શકો. કોઈ પણ પ્રકારની સરકારી બેંકમાં જઈને મિત્રો તમારે આ યોજના માટે અરજી કરવાની રહેશે.